પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક અનોખો ડાયમંડ આપ્યો જે યુનિક છે. નમસ્કાર. દુનિયામાં પહેલીવાર એવું બન્યું, ભારત દેશનો જે નકશો છે એ આકારનો એક ડાયમંડ તૈયાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવ્યો. અને નેચરલી છે કે આ હીરો સુરતમાંથી જ ભેટ આપવામાં આવ્યો હોય, કારણ કે સુરત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં દુનિયામાં નંબર 1 છે. તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે ડાયમંડ ભેટ આપવામાં આવ્યો એ ડાયમંડ કિંગ અને SRKના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યો છે. ગોવિંદભાઈ રાજ્યસભા સાંસદ પણ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. ગોવિંદભાઈ ધોળકિયાએ 2 ડિસેમ્બરના દિવસે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ દુનિયામાં પહેલી વાર બનેલો ભારતના દેશના નકશા આકારનો ડાયમંડ ભેટમાં આપ્યો અને એ પછી જ્યારે તેઓ સંસદમાંથી બહાર આવ્યા તો એમણે એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયોની અંદર એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું અને ડાયમંડ વિશેની વાત કરી છે. તો પહેલાં તમે આ વિડીયો સાંભળી લો. આપણે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક અનોખો ડાયમંડ આપ્યો જે યુનિક છે. કારણ કે 2 કેરેટને 12 સેન્ટનો છે અને બીજી તારીખને 12મા મહિનામાં જ આપ્યો. બીજી તારીખે એટલે યોગાનું યોગ 2/12 થઈ ગયું. આ યુનિક એટલે છે કે એક જ ડાયમંડમાં ઇન્ડિયાનો મેપ, ભારતનો નકશો બનાવેલો છે. એ જે વિશ્વમાં સૌથી પહેલો આ ભારતનો મેપ બનેલો છે અને એ અમે જેને ભારતના જ્વેલ્સ એવા આપણા PM સાહેબ માનીએ છીએ એમને ભેટ આપ્યો છે. એને માટે અમે અને અમારું ફેમિલી ગૌરવની લાગણી અનુભવે છે. જ્યારે આ ડાયમંડ માનનીય શ્રી મોદી સાહેબને આપ્યો ત્યારે ખૂબ ખુશ થઈ ગયા કે તમારો રાષ્ટ્રપ્રેમ, તમારા ફેમિલીનો રાષ્ટ્રપ્રેમ અને તમે જે આ વિચાર કરી અને ભારતનો નકશો એક જ ડાયમંડમાં બનાવ્યો, બહુ ખુશીની વાત છે. અને પછી આગળ કહ્યું કે તમારા જે યંગસ્ટરો છે એને જે આવો વિચાર આવ્યો ને આ ક્રિએશન, આ સ્કિલ છે એ આપણા ભારતનો ભાવિ ખરેખર યંગસ્ટરો છે. તો આ યંગસ્ટરો જ આ સાથે બધા મળીને ભારતનું ભાવિ બનાવશે. એમાં તમારા યંગસ્ટરોનો પણ ભાગ હશે એવી અપેક્ષા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. હવે ગોવિંદભાઈ ધોળકિયાએ આ વિડીયોની અંદર એવું કીધું છે કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2 કેરેટ અને 12 સેન્ટનો એક જ ડાયમંડ અને એમાંથી ભારત દેશનો નકશો બનાવીને ભેટમાં આપ્યો છે. અને આ જોગાનું જોગ છે કે અમે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડાયમંડ ભેટમાં આપ્યો ત્યારે 2 તારીખ અને 12મો મહિનો હતો અને અમારો જે ડાયમંડ છે એ પણ 2 કેરેટ અને 12 સેન્ટનો છે અને આ એક જ હીરામાંથી બનાવવામાં આવ્યો છે. ગોવિંદભાઈ કીધું કે આ દુનિયામાં પહેલી વાર એવું બન્યું કે ભારત દેશનો નકશો જે છે એ એક જ ડાયમંડમાંથી બનાવવામાં આવ્યો હોય. અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા દેશના જ્વેલ છે, આપણા દેશનું ઘરેણું છે એટલે નવ ભારત રત્ન એવું લખીને એમને આ ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો. હવે ગોવિંદભાઈએ એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે અમે આ ભેટ આપી ત્યારે તેઓ એકદમ ખુશ થઈ ગયા અને એમણે એમ કીધું કે આ ડાયમંડ તમે જે આખો ભારતના નકશામાં બનાવીને આપ્યો એ બતાવે છે કે તમે અને તમારું જે પરિવાર છે એ રાષ્ટ્રપ્રેમને સમર્પિત છે અને ભારતનું ભાવિ ખરેખર યંગસ્ટરના હાથમાં છે. તમારા યંગસ્ટરનો ફાળો આ ડાયમંડ બનાવવામાં રહ્યો છે. તો એ વાતની મને ખુશી છે અને તમારું જે યંગસ્ટર છે એ ભવિષ્યના યંગસ્ટરને પ્રેરણા આપશે એવી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી.
અને એમણે સાથે સાથે એમ પણ કીધું કે આ એક ક્રિએશન છે અને આ એક આર્ટ છે. હવે તમારી સાથે એ વાત કરું કે આ આખો ડાયમંડ બનાવવા કેવી રીતના બન્યો. તો ગોવિંદભાઈ ધોળકિયાની અંદર બે રત્ન કલાકારો કામ કરે છે. એક રાજેશભાઈ કાછડિયા જે 14 વર્ષથી SRKમાં કામ કરે છે અને વિશાલભાઈ ઇટાલિયા જે 6 વર્ષથી કામ કરે છે. આ બે કારીગરોએ આ આખું એક નવું ક્રિએશન કર્યું છે. રાજેશભાઈ કાછડિયા છે એમણે ઘણા બધા દિવસો એમને લાગ્યા. એમણે આખો એક ભારતનો નકશો વ્યવસ્થિત રીતના ડ્રો કર્યો અને વિશાલભાઈ ઇટાલિયા લગભગ 6 મહિનાથી આ એક જ પોલિશને ડાયમંડ કરવા માટે લાગેલા હતા અને વિશાલભાઈએ એકદમ કાળજીપૂર્વક આ ડાયમંડને કટિંગ કર્યો અને ભારતના એક્ઝેક્ટ એમ લાગે કે ભારત દેશનો નકશો છે એવું આ ડાયમંડમાંથી તમને દેખાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.